મહેસાણાના ઇતિહાસની વાત કરીશું કે મહેસાણાની સ્થાપના સૌપ્રથમ કોણે કરી હતી। સંવત 1414માં ભાદરવા સુદ દશમના રોજ મેસાજી ચાવડાએ તોરણવાળી માતાજીની સ્થાપના કરીને મહેસાણાનો પાયો નાખ્યો હતો। મિત્રો, તમને જણાવી દઈએ કે મહેસાણાનું નામ પહેલા મહેસાણા હતું। પુંજાજી ચાવડાની બહાદુરી પર વારી જઈને અલાઉદ્દીન ખિલજીએ પુંજાજી ચાવડાને 284 ગામ ભેટ આપ્યા હતા। પુંજાજી ચાવડાએ અંબાસણ ગામમાં ગાદી સ્થાપીને તેમના 3 દીકરાઓ પૈકી મેસાજી ચાવડાને મહેસાણા તરફનો પટ્ટો આપ્યો હતો। તેથી મેસાજીએ મહેસાણા ગામનું તોરણ બાંધ્યું હતું। મેસાજી ચાવડાએ ગામ વસાવ્યું હોવાથી ગામનું નામ મહેસાણા આપવામાં આવ્યું હતું। કાળક્રમે મહેસાણા શબ્દ અપભ્રંશ થઈને આજે મહેસાણા બની ગયું છે। મેસાજી ચાવડાએ સ્થાપના કરેલા તોરણવાળી માતાજીનું મંદિર આજે પણ છે, જે મહેસાણાની નગરદેવી છે। મેસાજી ચાવડાના શાસન વખતે કડી ઉત્તર ગુજરાતનું મથક હતું, પરંતુ ઈસવીસન 1902માં ગાયકવાડ સરકારે મહેસાણાને વડું મથક બનાવ્યું હતું। ત્યારથી મહેસાણાનો વિકાસ શરૂ થયો હતો। આવી અન્ય જાણકારી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં।